ઓસિંતાનું વાવાઝોડું હતું. ધૂળ ને કૂસો ને એ તારે હવા બીજા વાટિયા ને હેલી 8 વાગ્યા ને તો એક કેરો વટાઈ બે ફેરે ચા પાણી પીવડાવી દીધા ભાઈ મહેમાન ભાગવાનું નામ નથી સીતારામ બધાની ગુડ મોર્નિંગ. તો અટાણે હે ને 6:30 ને 5 મિનિટ થઈ ને કાલુનું હે ને આપણે નવું કામ ખોલ્યું એટલે કે આપણે હે ને સાર વાઢવાની છે ફૂકવણી જે કરવાની છે ને તો કાલુનું મુહૂર્ત કર્યું. કાલે 4-5 કિયારા વાઢ્યા ને આજે એ વાઢવા જવાનું છે. આજ છે ને વહેલું જવાનું હતું, કાલે થોડુંક મોડું થઈ ગયું તો પછી 9:30-10 થાય ને તો પછી ઊભાતું ને એટલે ગરમી ને એટલો તડકો પાછી સારનું ઓથરો આવે જાય ને એટલે પવન ન આવે. બે બાજુ સાઈડ આ કોરાઈ સાઈડ ને વૈશમાં આપણી જે છે ને ફૂકવણી હાટું વાવી સાઈડ 1/2 વીઘાની છે એ વાઢે નાખવાની છે. અહીં તો આજે લીલી છે પણ એ પછી વાડ જોઈએ ને તો પાછી એને ફૂકાવામાં 10-15 દી લાગે જાય પૂરા વારવાના હારે લઈએ તો વરસાદનું ટાણું થઈ જાય તો બસ જો કામકાજ તો છે ને થોડું ઘણું કરે ને પછી થોડું ઘણું આવે ને કરવાનું છે. ને આજ તો કાં વાવાઝોડું આવ્યું હતું રાઈતી દુનિયાનું ઓસિંતાનું વાવાઝોડું આવ્યું હતું. અહીં તો ઓસિંતાનું જ આવે પણ સમાચારમાં કે કંઈ વાતચીત કે કંઈ સાંભળી નહોતી. નકર ત્યાં ફોનમાં આવે સમાચારમાં આપણે સાંભળતા એટલે ખબર પડે. પાતા ઓસિંતાનું રાઈતે 12:30-1 જેવું થયું હતું ને એટલો પવન ઉપડ્યો ને એની વાત જવા દો. ને લાઇટ વહી ગઈ રાતની હશે આવીને જો કંઈ ફોલ્ટ હોય કે ભગવાન જાણે. હા આગળ છે ને ઘડીક રહીને આપણે જાવું સાર વાઢવા ને જો વાહિંદા છે ને ભેરા કરી દીધા આવે નાખવાના થાય. અટાણમાં છે ને ટાઢાપોરની સાર વઢાઈ જાય ને તો ઉપાડી ને પછી ઘેરતા થયા કરે 12 વાગ્યા સુધી કામ ને ખેતરમાં છે ને 9:30-10 થાય ને તો પછી કંઈ ઊભાતું ને એટલે અટાણમાં ટાઢાપોરનું 2-3 કલાક જે કામ થયું ને બાકી જો વાવાઝોડાની રમશે કંઈ ઘટે જ નહીં. ધૂળ ને કૂસો ને એ તારે હબાવ થેગા હા ને માં હે ને ઉઠા તારના વારવા સોરવાનું જ કામ કરે. આજ લાઈટ નહોતી તે નીંદર ઉડે ગઈ વહેલી નીંદર ઉડે ગઈ. કોઈ સારું આકોરનો પવન ઉતો તે બહુ વાંધો ને અવરનું હોત તો હબાવ થાત. થોડી ઘણી ત્યાં ધૂળ ઉડે છે. વાવાઝોડું હતું હું તો ઉઠે નહીં કામ ફરિયામ તો નહીં એ તો પવન પડે ગયો તે અડધી કલાકમાં પાછો ઘરમાં ભાગી આવ્યો. હું કા વાવાઝોડું ઉપડ્યું ને રામતા હું કાંઈ કહેતો હતો કે મારે માં ફરિયામ હું એટલે લાઇટનું એવું જોઈએ કે ફોલ્ટમાં છે તો ત્યાં નહીં આવે નકર તો આપે દઈએ ને મારો સા છે ને પાકી ધીમે ગઈ. હા હશે આગળ છે ને બાપાએ ફોન કર્યો હતો તો એ કે 9-9:30 વાગે આવી ગઈ લાઇટ. જોઈએ આપણે જે અટલની લાઇટનું કામ ને સાહેબ કરવાની હતી તો ગમે ત્યાં કરી લેવું. હાલો એ જાઉં ને સાઈડ વાઢવા એટલી જ ધૂળ નીકળી જોતા વાહિંદા નાખો આવે ને હવે નાખો પછી આગળ તડકો ધૂમિકાર થઈ જાય. એટલો પૂછો કરી ને ફોનમાં છે ને ચાર્જિંગ ને 30% છે ને લાઇટ જે કાર આવે એનું કંઈ હાવ નક્કી ને પાવર બેગમાં ચાર્જિંગ નથી મોકો થાય. જ્યારે લાઇટ હોય જાય ને ત્યારે પાવર બેગમાં ચાર્જિંગ જ ન હોય. આ આડેધડ વાપરે નાખીએ પછી મૂકવાનું યાદ ન આવે. લાઇટ એવો એટલી બધી જાતી ને જ બહુ એ સુમાહામાં આપણે પાવર બેગ કાંઈ આવે. હાલો રેડી હું પણ તૈયાર થઈ ગયો. રામ રામ સીતારામ બધાને. તો જાય આપણે પણ હવે 7 જેવું થયું ને સાર વાટવાનું ચાલુ કરી દઈએ. કાલે થોડુંક મોડું પરિયાણ કર્યું છે. હું તો જો કે બપોરે પી ગયો હતો કેશોદથી પણ પછી બપોર પછી મેં વાટવા લાગી હતી. જ્યાં ગઈ રહેતી પવન આવ્યો હતો ને એટલે જા વાટિયાને હેલી તો પીવરાયું નહોતું મોકે. બાકી જો પીવરાવે ગયો હોય તો ઢરાઈ ગયું હોય 100% સાઈડ ને બધું પણ મોકે છે ને 2 દી ત્યાં મોટર નહોતી હાલતી. ટોટલ 16-17 ક્યારા આવતા એમાં કાલે 4 ક્યારા ઓછા કર્યા, આજ 4-5 ક્યારા ઓછા કર્યું એટલે કાલે કે પ્રમાણે 2 દીમાં સાઈડ વટાઈ ગયા. વાહ બધાને મોર હળરાટ કરતા જાય હો. બાકી ઝીણકો કેવો
આખો પ્યારો હું વટતી જા મેં આવી છે બપોર 9 પછી સાડા 9 તો માન મેની તો રેવા દે પાથરે પડી નહીં આવી મને તો હેંજી કામ વિચાર આવતો હતો હમ હું કઈ હું વાવાઝોડું આવ્યું ખાઈને પાથરા ઉડે જાય છે આ લીલી શેતી નો વાંધો આવે નકા કાં પવન ઈવો ઉતો ને બહુ જ પવન હતો એ તો અજે સાયરા અજે બહુ નીકળી ને જ નહીં હું મોટી ને જ થાય નકર સાયર પાથરે નાખે દે પછી ત્યાં ભૂંડાયું થાત હા ઝેણકી શેતી નો વાંધો આવે જાઓ હવે હા રજા કઈક વાતો કરી થોડી કા દાંતવાડી કા હું તો કાં પડીએ હે બેટા નવી દાંતડીઓના પાણા હતી 10 વાગ્યા સુધી વાંધો નહીં આવે કઈ 10 વાગ્યાથી પછી દાંતડી હે નવે નવી હે પાણી હીંગો દાંતડ બે લઈ લીધા 8 વાગ્યા ને તો એક કેરો વટાઈ મોરલા બોલે એક કેરો વટાઈ વાગ્યા અટાણે ને માંડ પોગાડ્યો હે ને ક્યારો એટલી ગરમી થતી હતી ને પવન હાવ પડે ગયો ને એટલી થોડી કાય થાય પણ હા 2 ક્યારા આપણે પુગાડી દીધા એ 1 ક્યારો બપોર પછી પુગાડી દીધું એટલે કાંઈ 3-4 ક્યારા જાય ને તો એકાદો દી થાય માહે ને ઓલી કોરા ખોટ ખાવકું હતું ને કે એક મોટલી વાટે ના તો કે બપોર પછી નાખવા થાય અટાણે તો નાખવા પૂરતું હતું કાલે હેંજી વાટ લીધું હતું અટાણે એક મોટલી વાટ લઈને તો બપોર પછી નાખવા થાય બાકી સા આવે ગયો જો બાપા સા પીએ મારે આજે મલકનું કામ આહિંદા પડ્યા લાઈટ ને ને ફોનમાં ચાર્જિંગ ને વેલેની લાઈટ આવે જાય તો સારું પગલા ધોઈ નાખ ચાલો ચા પાણી પી લઈએ પછી ફોનમાં ચાર્જિંગ ને તો લાઈટ આવે ને તો ચાર્જિંગમાં મૂકે છે વિડીયો એડિટ કરવાનો બાકી છે આ વિડીયો બનાવવાનો છે ને પાવર બેંકમાં ચાર્જિંગ થઈ જાય હવે મૂકીએ તો હોય ને હાલો ચા પાણી પી નાખ હાલો અટાણે ટાઈમ છે ને 4:30 થવા આવ્યો ને દાયરો જો બધો બેઠો અટાણે ત્રણ ફોનનું બદલાવ્યા તાર અટાણે શૂટિંગ થાય અમુકમાં ચાર્જિંગ ને અમુકના ફોનનું શોટે ને અમારો તો હાથમાં લીધા પૂરતો બે ફેરે ચા પાણી પીવડાવી દીધા પછી મીમાન ભાગવાનું નામ નથી લેતા એમ જવાયું રોકા એ વૈસી ભાઈ આની રોકાવ હાલો રેડી રજા આપી દીધી કે આગાહી આપો વરસાદની ને વાવાઝોડાની ના ના આગાહી આપો તો અમે સેફટીમાં રહીએ ને મીરા જો હિંચકે હેલો આ છોકરો ડાયો છે આ અમાર ભાંગલ છે ડાયો છે એ તો એનો હાથ ભાંગો તાર અમે વિડીયો ઉતારે એનો તો કઈ ઉદય હાજો થયો ને તો વાંધો નહીં મીરાનો વારો કાઢી લીધો બિસ્સા જા ઈસીક પાછી હું હિસકાવા જા બે જા હું હિસકાવા જા ને કાર ની ઠેકડે સડી દીધી હાલો અટાણે હે ને એક્ઝેક્ટ 7 વાગ્યા લગભગ 4:30-5 વાગે લાઈટ આવી ગઈ હે બાકી થોડોક વિડીયો ઓલા બીજા ફોનમાંથી બનાવ્યો છે એવી ક્વોલિટી નહીં આવી આ ફોનમાં તો આપણી ચાર્જિંગ હતું નહીં પાવર બેંકમાં ચાર્જિંગ હતું નહીં ત્યાંથી લગભગ અમે 5-5:30 વાગે આવ્યા હતા તો લાઇટે આવી ગઈ હતી પછી ફોન ચાર્જિંગમાં મૂક્યો હતો પણ હે વિડીયો એડિટ કરવાનો બાકી હતો ભેગા થઈ નાસ્તા ઈવો દીગો તેની વાત જવા દો ને આજ ખબર પડી બાપો કે આજ તો કીધું તાપમાન ટાઈમ આવું જોઈએ લાઇટ નહોતી ને હા એટલે વધારે લાગે આ રેકોર્ડ તૂટે ગયા આખો દી એની ઝાડમાં જ બેઠો આખો દી બારોબાર જ બેઠા જા બેહીએ ના હરકે જવાય બારોબાર બેહીએ તો ઈવો ઉનો પવન આવે આ મુકામ ઝાડ જ ખાતી આખો વાહ મામાની વાડીએ બેહવા ગાતા હતી નાઈ બધે હાવ રાયડું નાખતા હતા જગ્યાએ બદલાય તે કાઈ થાય ન ને આજ નાના તાપમાન થોડુંક હોતું પણ વધારે શિયાળી કોરા વરસાદ થાય ને આપણી તાપમાન વધે ઘણા ઠેકાણે નુકસાની થયા પવન બહુ આવ્યો ને તાર તૂટે ગયા ઘણા થાંભલા પડી ગયા તો જઈ બધું કામ કાંટાને રેડી કરી દીધું લાઈટ આવે ગઈ ને થોડો ઘણો વિડીયો શૂટ કર્યો મામાના ફોનમાંથી ને મીમાનના ફોનમાંથી ને અમારો તો ધબલો કૂદો મારા ફોનમાં
કે 5-6% જ બેટરી હતી. એ સાઈડ વાટવાય બપોર પછી જવાનું ને 5 સાડા 5 હલુકો કર્યો તો હાવ હરકે ને જવાતો પાછો પવન આવ્યો પવન પવન આવ્યો ઊનો આવતો હતો તે હું ઘરનો છે ને હવારે વેલા ઉઠે ને કાં તો કેરો વધારે એ 2 દી થાય કાલે ને પ્રમાણે દીધા સાહેબ નું કામ ઈ પતે જાય ને જો ખીચડું ઓરેદા ને પછી ભીંગો હોય આવા ને અટાણે હાઈ ક્લાસ વાતાવરણ થયું હા અટાણે ઠંડુ જમાવટ વાળું અટાણે ને હમણાં હે ને ઢોર ની મજા હે ઓલી સારી વાટીએ ની માંથી ખડ નીકળે હા તી ઈ હાલે લીલાડો ખડ બીજો ખડ 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 વાટે લઈ મળતી વાઢિયું કે કઈ નત વાટતા 2 મોટેલી હવારી ને 2 હાંજી નીકળે તે ઢોરની મજા ને અમારે બીજો કઈ લીલાડો વાઢવો નહીં તે સાર ને ખડ બંધ 2 ભેરું હાલે